દેવભૂમિ દ્વારકા પંથકના આસમી સાથે 63,000થી વધુની છેતરપિંડી આચરણના પ્રકરણમાં સાયબર ક્રાઇમે ખંભાળિયા જામનગર ઉપરાંત અમદાવાદના 5 શખ્સોને દબોચી લીધા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સિબિલ સ્કોર ઓછો હોવા છતાં 10થી 20 લાખની સરળ લોન આપવાની જાહેરાત સાથે લાલચ આપી છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાડા, ડીવાયએસપી વીપી માનસેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ વીકે કોઠિયાની રાહબારી હેઠળ સ્ટાફ દ્વારા સાયબર ફ્રોડના ગુનામાં આરોપીને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે શોધી કાઢવા વિવિધ દિશામાં સઘન તપાસ શરૂ કરાઈ। જે દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ ટીમે મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે નોંધાયેલા ગુનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરળતાથી લોન આપવાની જાહેરાતો મૂકી ફરિયાદીને ખોટા લોન અપ્રુવલ લેટરો મોકલી વિશ્વાસમાં લઈ 63,176ની રકમ છેતરપિંડી થયાનું જાહેર થયું। છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપી કુલદીપસિંહ, કૃણાલ, સંદીપ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ, રણસિંહ, રાજપુરોહિત, ધવલ કિશોર વ્યાસ અને આશીષ કાંતિ કછટિયાના નામના 5 ઇસમોને 8 મોબાઈલ ફોન જેની કિંમત ₹93,500 મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક આઈટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ ગુનામાં જે ભોગ બનનાર છે તેમને અલગ અલગ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના માધ્યમોથી પોતાના સિબિલ સ્કોર ઓછા હોવા છતાં લુભામણી લાલચો આપી અને એમને લોન આપવા માટે પ્રલોભન કરવામાં આવતું હતું, જેના અન્વયે આ ગુનો સાયબર ક્રાઇમ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો। અમારી જે સાયબર ક્રાઇમની ટીમ છે તેમના દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે આરોપીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે। આરોપીઓ ટોટલ આમાં 5 આરોપીઓ આપણને મળી આવેલ છે। એમાંથી 3 આરોપી છે એ અમદાવાદથી બિલોંગ કરે છે, એક આરોપી જામનગરથી છે અને એક આરોપી છે એ ખંભાળિયાથી બિલોંગ કરે છે। વધુ વિગત એવી છે કે આમાંથી જે 2 આરોપીઓ છે કુલદીપ ઉર્ફે કુણાલ વશી તથા રવિ વ્યાસ, આ બંને છે તેમનો ગુનાહિત ઇતિહાસ પણ આપણને જોવા મળેલ છે। તથા તમામ જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ પણ જાતની ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક અથવા સોશિયલ મીડિયામાં લુભામણી જાહેરાતો આવે તો તેમના પર વિશ્વાસ ન કરવો, તેને વેરીફાઈ કરવી તથા કોઈ પણ શંકા જણાય આવે તો લોકલ પોલીસને જાણ કરવા તમામને આવેદન છે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।